હૈયે હિત ને ગળે ગીત, હૈયે હિત અને ગળે ગીત અને મુખે સ્મિત, આ તો છે જીવન જીવવાની રીત. હા, આ જ જીવન જીવવાની રીત છે. નહીતર હમણાં એક ભાઈ કહેતા હતા, અઘો જ મને કહેતો હતો હમણાં, મને અઘો મને કે ભાઈ મારે ભણવું હતું પણ શિક્ષકોએ મને શાળામાં આવવા જ ન દીધો. મેં કીધું એવી કઈ શાળા? મને કે કન્યા શાળા. કન્યા શાળામાં તને થોડા આવવા દે. મેં કીધું તું આવા નવા સવાલ કર. પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને, સુગ્ન હાસ્યપ્રેમી જનતા, ખૂબ સરસ મજાના અમારા હાસ્યના વિડીયોથી, આ આલ્બમથી આપ સૌ હસો છો. અમને તમામ ગુજરાતી હાસ્ય કલાકારોને ખૂબ પ્રેમ આપો છો, એટલે આ તકે ફરી એકવાર આપની સમક્ષ હાસ્યનો રસથાળ લઈને આવ્યા છીએ. આપના માટે ફરી આપ સૌને ખૂબ ખૂબ આવકાર. હા, હાસ્યની અવનવી વાતો, મજા આવે. એક 10 વર્ષનો છોકરો હમણાં એક ચોપડી વાંચતો હતો એના ઘરે. ચોપડીનું ટાઇટલ હતું બાળકનો ઉછેર કેવી રીતે કરશો. એટલે ચોપડી આમ હતી ને, એને મમ્મી બરોબર આમ તે એન્ટર થયા એટલે એણે સીધું ટાઇટલ જોયું અને એને વિચાર એ આવ્યો કે આ તો હજી 10 વર્ષનો છે અને ચોપડી વાંચે છે બાળકનો ઉછેર કેવી રીતે કરશો. એટલે મમ્મીએ છોકરાને પૂછ્યું, એ કે તું આ ચોપડીમાં શું વાંચે છો? છોકરાએ કીધું, એ કે હું આ ચોપડીમાં એ વાંચું છું કે મારો ઉછેર બરોબર થાય છે કે નહીં. તમે લોકો ક્યાંય ભૂલ નથી કરતા ને, એમ એ જોતો હતો. બોલો, અત્યારના બાળકો ખરેખર હોશિયાર થઈ ગયા છે. પણ મજા આવે. એક દર્દી હોસ્પિટલમાં એડમિટ થયેલો અને થોડોક હતો આમ રંગીન મિજાજનો. હોય ને, ઘણાય હોય. હા, અમુક આમ ઇશ્કે મિજાજી જેને કહેવાય, શુક્ર જેનો વધારે પડતો પાવરફુલ હોય, થોડોક એવો એમ. એટલે એ એડમિટ થયો હોસ્પિટલમાં અને એ હોસ્પિટલની અંદર નર્સ બેન હતા, આપણે બેન જ કહેવાય ને. એટલે એ નર્સ બેનને એણે એક દી સીધું જ કહી દીધું, એ કે આઈ લવ યુ. અને નર્સબેને કીધું, એ કે તારામાં જો હિંમત હોય તો આની આ વાત, આનું આ વાક્ય મને ઇંગ્લિશમાં કે લે. એટલે ઓલાએ કીધું, એ કે આઈ લવ યુ સિસ્ટર. ઓલા બેન કે ગુડ, લાવો તમારો હાથ, રાખડી બાંધો. કારણ વગરનો ડોટો થાય. પણ એક બેન એના પતિને પૂછતા હતા હમણાં એના ઘરે, એ કે મારે જાણવું છે, એ કે રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ પડ્યું, રાષ્ટ્રપતિ શાસન અહીંયા લાગુ પડશે. એ કે આ રાષ્ટ્રપતિ શાસન એટલે શું? એટલે એના ઘરવાળાએ કીધું, એ કે ખરો મોકો છે, અહીંયા આવી કે અહીંયા સમજો, કે અહીંયા બેસ. એની બાજુમાં બેહાડ્યો અને બેહાડીને કીધું કે જો રાષ્ટ્રપતિ શાસન એટલે શું સમજી લે. એ કે રાષ્ટ્રપતિ શાસન એટલે એવું શાસન કે જેમાં આખા રાષ્ટ્રની અંદર માત્ર પતિનું જ હાલે. પત્ની છે એ પતિને કોઈ પણ પ્રકારનો સવાલ ન પૂછે, તમે ક્યાં ગયા હતા, ક્યારે આવશો, મારે આટલું હું લાવશો, સાંજે જમવામાં હું બનાવું, અને છેલ્લે હું કેવી લાગુ છું. આમાંથી કોઈ પ્રકારનો સવાલ પત્ની પૂછે નહીં અને માત્ર પતિનું જ હાલે. એનું નામ રાષ્ટ્રપતિ શાસન. આવું સમજાવી દીધું. બોલો, હા, મારાની તૈયારી હોય તો કેવું મજા આવે. આમ હોઠ હાજા તો ઉત્તર જાજા. હા, કારણ કે મજાની વાત એ છે કે પરણેલા પુરુષને છે ને ખરેખર એની પોતાની લાઈફસ્ટાઈલ જેવું કાંઈ હોતું જ નથી. હા, પરણેલા પુરુષની લાઈફસ્ટાઈલ જેવું કાંઈ હોતું જ નથી, એને માત્ર વાઇફ સ્ટાઇલ જ હોય છે. આપણે ઘણાને કહીએ કે અમારો મિત્ર હતો, હા, એ એને ફરવા અમારે યાર આવવાનું જ હતું, ફાઇનલ જ હતું. બોલો, પણ નીકળવા ટાઈમે ફોન કર્યો, ક્યાં પહોંચ્યો? એ કે યાર હવે મને રહેવા દો ને, હું નથી આવતો. એટલે આપણે સમજી જવાનું આ વાઇફ સ્ટાઇલવાળા છે. ઘરેથી ના આવે પછી તાકાત છે પુરુષની ભલાભાઈ. હા, અઘરું છે પણ મજા આવે. એક જણાને કોઈ સંતાન જ નહીં, બોલો, એટલે એણે તો દુનિયાભરની માનતાઓ રાખી લીધી, દુનિયાભરની તીર્થયાત્રાઓ કરી આવ્યો, એકાદશી ને એ નિર્જળાન તમામ ઉપવાસને વ્રત રાખી લીધા. પછી ભગવાન પ્રસન્ન થયા. એ કે કોડા પેલા લગ્ન તો કર. અમુક તો એમને લાગી પડે કાંઈ ખરેખર અઘરું છે. પણ હા, મજા આવે. નવી પરણીને આવેલી વહુ છે, હજી પરણી નથી આવી જ હતી સાસરિયામાં, હજી 2-4 દિવસ થયા હતા. એણે રસોઈ બનાવી, રસોઈ બધાએ ખાધા. પછી સાસુએ પ્રશ્ન કીધો એ વહુને, એ કે હે વહુ બેટા,
તમારા મમ્મીએ કોઈ દી તમને રસોડામાં લઈ જઈ અને રસોઈ શીખવી નથી? મમ્મીએ કોઈ દી રસોડામાં લઈ જઈને રસોઈ નથી શીખવાડી? અને આ પ્રશ્ન સાંભળી અને એ નવી પરણીને આવેલી વોવે હાવ નિર્દોષ ભાવે એની સાસુને ભોળા ભાવે જવાબ આપી દીધો. એ કે ના મમ્મી, ત્યાં તો એકચ્યુઅલી પપ્પા રાંધતા નહીં, કે બાપુજી રસોઈ કરતા. ત્યાં પછી ક્યાંથી શીખવાનું? હા, તો ગાણવો દાજી ગયો. હવે ખરેખર અમુક હલવાણા હોય, હા ખરેખર હલવાણા હોય, ન કોઈને કંઈક હકતા હોય, પાછા બહાર પાછા બહુ મોટી મોટી હાંકતા હોય. એક જણો કહેતો હતો, એની પત્નીને કહેતો હતો, બોલો એ કે આમ જો અહીંયા આવી કે, એટલે એની પત્ની આવી કે જો હું તને કહી દઉં છું, કપડાં હું ધોઈશ પણ સૂકવવાના તારે, વાસણ હું સાફ કરીશ પણ ગોઠવવાના તારે. હા, એ કે આવી બધી શરતો કરે, બોલો. અને ત્યારે એની પત્નીએ કીધું, એ કે ઓકે, કપડાં હું ધોઈશ, હું સૂકવી નાખીશ, વાસણી કે હું સાફ કરીશ, કે હું ગોઠવી નાખીશ. અને પછી આવું બધું કીધા પછી ઓલાએ કીધું કે જોયું આપણું કેટલું હાલે ઘરમાં. ખોટા લોકો બાયુને બદનામ કરે છે. મજા આવે. પણ ખરેખર કાર, ટીવી, મોબાઈલ, કાર, ટીવી, મોબાઈલ અને બીવી, આ 4 વસ્તુથી માણસ ક્યારેય સેટિસ્ફાઈડ થતો જ નથી. અને નથી થતો એનું કારણ એ છે કે આ 4 વસ્તુમાં હંમેશા માટે નવા મોડલ બીજા પાસે જ હોય છે. આપણી પાસે હોય આઉટડેટેડ જ લાગે. અઘરું છે. પણ અમુક માણસો અઘરા થઈ ગયા છે સાહેબ. અત્યારે માણસને ખરેખર ઓળખવું અઘરો થઈ ગયો. આપણે ફોન કર્યો હોય ને તો એને મોબાઈલની કોલર ટ્યુન એટલી બધી ધાર્મિક હોય, એવા સરસ મજાના ભજન ને ગરબા ને ગીતો ને ભક્તિ ગીતો વાગતા હોય, પણ જેવો ફોન ઉપાડે એટલે સીધી ગાળ દે. તું આ ન રાખતો તો હું વાંધો, કારણ કે તારે નાને કાંઈ લાગતું ઓળખતું જ નથી. ફોન ઉપાડીને સીધી ગાળ દે. હા, છગને કીધું કે પુરુષ ઘરનું માથું ગણાય તો સ્ત્રી શું ગણાય? એટલે મગને કીધું કે પુરુષ ઘરનું માથું પણ સ્ત્રી છે ની ગરદન છે, ડોક. એની મરજી વગર તમારું માથું આમ કે આમ કાંઈ ન થાય, હલી ન. પણ પુરુષ કોઈ દિવસ સાહેબ આટલો બધો જૂઠો હોતો જ નહીં. અમુક માણસો જે ખોટું બોલવું પડે છે ને એના માટેની વાત છે. પુરુષ આટલો બધો કોઈ દિવસ જૂઠો હોત જ નહીં. શરત એટલી કે જો સ્ત્રીઓ આટલા સવાલો ન કરતી હોત, કારણ કે દરેક સવાલોના ઉત્તર નથી હોતા, અને જે હોય છે એ એટલા સદ્ધર નથી હોતા. ખોટું બોલવું પડે બિચારા, એટલે ખોટો થયો. હા, પણ અઘાનો સવાલ છે, જેમ દરેક એપિસોડમાં આવે છે એમ. અને એના સવાલ તમને ખબર છે હાવ માસૂમ હોય. હમણાં મને પૂછતો હતો, મને કે હે ભાઈ, આ હોરર ફિલ્મવાળા બધા આવે, એ દરવાજા ખોલે ને બંધ કરે ત્યારે જે અવાજ આવે છે એ મિજાગરામાં તેલ કેમ નહીં નાખતા હોય? તું જાજે કૂપી લઈને બધામાં પૂરી આવે. એવો અવાજ આવે તો જ આપણને થોડીક ફિલિંગ આવે ને કે બીક લાગે એમ. નહીં કે થોડું તેલ પૂરી દેતા હોય તો આગળની વાત તો આવી. પણ એક કોર્ટની અંદર હમણાં કેસ ચાલતો હતો, અને કેસ એવો હતો કે એક બેને રેલવે ઉપર કેસ કર્યો હતો, રેલવે ડિપાર્ટમેન્ટ ઉપર. કેસમાં વિગત એવી હતી કે બેનની આંગળી રેલવેના દરવાજામાં આવી ગઈ અને કપાઈ ગઈ. એટલે એ બેને રેલવે ઉપર 50,000 રૂપિયાનો દાવો કર્યો હતો. એટલે કોર્ટમાં કેસ ચાલુ. વકીલ સાહેબે પૂછ્યું કે તમે આ રીતે કેસ કર્યો છે, તમારી આંગળી રેલગાડીના ડબ્બામાં કપાઈ ગઈ, એટલે રેલવે પાસે તમે 50,000નું વળતર માગો છો? એ બેન કે હા. એ કે પણ તો કેવી રીતે સાબિત થાય કે તમારી આંગળી 50,000 રૂપિયાની હતી? ત્યારે એ બેને કીધું કે આ આંગળીથી હું મારા પતિને નચાવતી હતી. આ આંગળીના ઈશારે હું એને પગાર આવે ને ત્યારે ખાલી આમ કહું એટલે 50,000નો થપ્પો એ મારા હાથમાં મૂકી દેતા. આંગળી થઈ કે નહીં 50,000ની? બોલે કે આપી દો, આ એક વખતમાં પતે. હાથું મેં કે દર મહિને લેવા આવશે. મજા આવે. એક જણો હમણાં બજારમાં વોરંટી પૂરી થઈ ગયેલો પંખો લઈને ગયો દુકાનવાળા પાસે, જ્યાંથી એણે ખરીદેલો એ ઇલેક્ટ્રિકવાળાની દુકાને લઈને ગયો અને કીધું ભાઈ આ પંખો બંધ થઈ ગયો છે અને તમે મને આની સામે બીજો નવો પીસ ટુ પીસ બીજો પંખો આપી દો. એટલે દુકાનવાળાએ જોયું
પંખો જોયો, બિલ જોયું, બિલની તારીખ જોઈ. એ કે ભાઈ આની વોરંટી પૂરી થઈ ગઈ છે, એટલે આમાં અમે તમને રિપેરિંગ હોય એ કરી દઈએ, એ અમારી સર્વિસમાં આવે. પીસ ટુ પીસ નવો ન આવે. ઓલો કે નહીં, મારે નવો જ જોઈ, પીસ ટુ પીસ જોઈ, અત્યારે ને અત્યારે જ જોઈ, નકર પછી છે ને મેં દિલ્હીમાં કર્યું હતું ને એવું કરીશ. એટલે ઓલો બિચારો બી ગયો. એની પાસે ઈનો એ પંખો, એનું એ મોડલ હાજરમાં નહીં, તો બાજુવાળાની દુકાનવાળા પાસેથી ઉસીનો લઈ આવ્યો અને આ ભાઈને આપી દીધો. ઓલો ભાઈ પંખો લઈ અને હાલતો થયો ત્યારે આણે પૂછ્યું, એ કે ભાઈ ઓલું તમે કહેતા તો જાવ, કે દિલ્હીમાં તમે શું કર્યું હતું? ઓલો કે કાંઈ નહીં, કે રિપેર કરાવીને ઘરે લઈને વયો ગયો. કાટલો પકડીને પાછો બોલાયો, એ કલાક પાછો મૂકી દીધો. નો કીધું હોત તો એમનામાં હાલી જાત. પણ અગાને હમણાં દિવાળી ઉપર એને છોકરો પગે લાગ્યો. આપણે તો એ રિવાજ હજી હાવ લુપ્ત નથી થઈ ગયો. એટલે એનો છોકરો પગે લાગ્યો, ભાઈનો છોકરો ભત્રીજો. એટલે અગાએ આશીર્વાદ આપ્યા. એ કે જીવનમાં ખૂબ આગળ વધો, જીવનમાં ખૂબ આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો. વાહે કોકને બોલાવવા મોકલવા પડે. ભાઈ તો પાછો મેં કીધું બહુ આગળ નથી. એક જગ્યાએ એમણે સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ હતી. હા, અત્યારે તો બધી ખાનગી શાળાઓ છે, મહિને ને 2 મહિને ને 6 મહિને એમ પેરેન્ટ્સ મિટિંગ રાખે, વાલીઓને બધાને બોલાવે નિશાળમાં અને બાળકના અભ્યાસ બાબતે ચર્ચા વિચારણા કરી. એક સમય આપણે ભણતા હતા એ પેરેન્ટ્સ મિટિંગ જેવું કાંઈ હતું જ નહીં, વાલી મિટિંગ જેવું કાંઈ હતું જ નહીં. કદાચ આપણા તોફાનની માસ્તરને ખબર પડે તો એ ઘેરે આવે, વાલીને જાણ કરે, એની હાજરીમાં 2 ધબા નખાવે અને પાછા આપણા ચા પાણી નાસ્તો કરી લઈ આવે. પેરેન્ટ્સ મિટિંગ પૂરી. પણ અત્યારે તો બધા સ્કૂલોમાં જવું પડે, પેરેન્ટ્સ મિટિંગ થાય સરસ મજાના કોન્ફરન્સ હોલમાં અને ખૂબ ચર્ચા વિચારણાઓ થાય ગહન. હા, પણ ખરેખર એ મિટિંગમાં એક ભાઈ ગયેલા અને સ્કૂલની વાલી મિટિંગ, અને બન્યું એવું કે પુરુષ તો જરાક આમે ભોળો, જરાક કોક મોમન આપે એટલે બકરી ગદબ વાહે જાય મને ભાગવા. એમાં એક બેન આવેલા એના બાળક માટે, આ ભાઈ ગયેલો રંગીન મિજાજી એના બાળક માટે. ત્યાં 2 ભેગા થયા. ઓલા બેને આની સામું જરાક સ્માઇલ કર્યું, જરાક જ 50 ગ્રામ. પણ એ જરાક સ્માઇલમાં તો આ તરત ઓગળી ગયો. આપણને એમ થયું કે હમણાં આને ડોલમાં ભરવો પડશે. તોય તે બેને દાંત કાઢ્યા એટલે આણે એની સામું સ્માઇલ કર્યું. ને વળી ઓલા બેનને એમ થયું કે હવે એ તો કદાચ કોને ખબર ટાઈમ પાસ કરવા માટે હોય, શું હોય. એ બેને પ્રશ્ન કર્યો આને, એ કે તમારો બાબુ ક્યાં છે? એટલે આ તરત જ તે મન મેં લડ્ડુ ફૂટા. હા, મારો બાબો, એ કે જો સામે રમે છે એ જ મારો બાબો છે, અને મારો બાબો બહુ સંસ્કારી. હા, એકદમ ડાયો, મારી જેમ. અમે એનામાં નાનપણથી ખૂબ સંસ્કારોનું સિંચન કર્યું છે. એટલે હું તમને બોલાવી દઉં. એ બેટા ચિંટુ, અહીંયા આવતો. એટલે છોકરો દોડા આવ્યો, આવીને કીધું કે આંટીને મળો. એટલે ચિંટુએ તરત કીધું, એ કે બાપા આ આઈટમ કોણ છે? હસરો કર્યો. ખરેખર ન બોલાયો તો સારું હતું. કારણ કે બેટો બાપ તણા ચીલે જો ચાલે નહીં. એને બાપો આવો હોય તો છોકરો એવો જ હોય ને. હા, અઘરું છે. ટીચરે વર્ગમાં પૂછ્યું હતું એ કે દિલ અને હાર્ટ આ બેમાં શું ફેર? દિલ અને હાર્ટ એ બેમાં ફેર શું? એક છોકરાએ બહુ સરસ જવાબ દીધો હતો. એ કે સાહેબ, યુવાનીમાં જે ધડકે ને એ દિલ, અને પછી ગઢપણમાં ધડકે એને હાર્ટ કહેવાય. સર્જરી, ઓપરેશન બધું એમાં થાય. ખરેખર હમણાં એક અંગ્રેજ અહીંયા ભારતમાં આવેલો અને ડેરી ફાર્મ, ડેરીની દુકાને ગયો અને ડેરીવાળાને ત્યાં જઈને એણે પૂછ્યું, દહીં હતું, દહીં માટે પ્રશ્ન હતો. ઓલાને ભરેલા હતા બધા એમાંથી કે વોટ ઇઝ ધીસ? એટલે ડેરીવાળાએ કીધું કે ધીસ ઇઝ દહીં. એટલે આને દહીંમાં સીધું કાંઈ ખબર પડી નહીં. એ કે વોટ ઇઝ દહીં? એટલે ડેરીવાળાએ બહુ સરસ મજાનું સમજાવીને દીધું. એ કે મિલ્ક ઇઝ સ્લીપ નાઇટ, મિલ્ક ઇઝ સ્લીપ નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ.
સવારમાં જે દૂધ જામીન ટેફો થઈ જાય એ દો સરસ સમજાય ગયું. એક ભાઈને એને ભાઈ એને ઘરવાળીને કહેતા હતા એ કે મને એવું લાગે છે કે તારે બહુ કામ વધી ગયું હોય ઘરમાં, મને એવું લાગે છે કે તારા કામને થોડુંક હળવું કરવા માટે હવે આપણે એક નોકરાણી રાખી લેવી જોઈ. આટલું કીધું ત્યાં તો એ બેન ભડક્યા, નહીં હો ખબરદાર ઈ કે, પણ ઈ કે શું કામ? એટલે એ બેને કીધું ઈ કે હું પહેલા નોકરાણી જ હતી. હું તમને સારી રીતે ઓળખું, એ ધંધો જ નહીં. હમણાં એક જગ્યાએ પાર્ટી હતી બધા મિત્રોની, છાટો પાણી, બધા બેઠા અને પછી બેઠા ને એટલે એક ભાઈ કીધું ઈ કે આપણા વડાપ્રધાને ઈ કે ગેસના બાટલાની અંદર એક ઝાટકે 200 રૂપિયા ઘટાડી દીધા અને દેશની બધી બહેનોને ખુશખુશાલ કરી દીધી. મને એવું લાગે છે કે હવે જો બાટલીમાં 200 રૂપિયા ઘટાડી દે એટલે ભાઈઓય બધા ખુશખુશાલ બની. પણ શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું હતું એ કે આપણી 2 આંગળી હોય એની વચ્ચે જગ્યા શું કામ હોય છે? એટલે વિદ્યાર્થીએ બહુ સરસ જવાબ આપ્યો, એ કે સાહેબ બીડી પકડવા. એને ખબર જ હતી. હગો કહેતો તો એ કે મારી ઘરવાળી છે ને એ સાહેબ એ કે મને કે મારી હાટું બહુ ધ્યાન રાખે. મેં કીધું એ સારી વાત કહેવાય, તારા કાંઈક પુણ્ય છે તે તને આવી ઘરવાળી. મને કે નહીં બહુ મારું ધ્યાન રાખે. મેં કીધું કેવી રીતે? મને કે સવારમાં હું ઉઠું ને તો એ મારી કરતાં વહેલા ઉઠી જાય, એટલે એ ઉઠી જાય ને એટલે એનું ગોદડું ચાદર હોય ને મારી ઉપર ઓઢાડી દે. મેં કીધું આ તો તારી ઉપર મેં કીધું ખૂબ કૃપા કહેવાય, તારું ઘણું ધ્યાન રાખ્યું. મને કે તંબુરો લે, પણ મેં કીધું આમાં શું વાંધો? મને કે પહેલાં હું આવું જ માનતો હતો કે મારી ઉપર ઓઢાડી દેશે તે મારું ધ્યાન રાખતી છે. આ તો હું એક દી એની બેનપણી યારે એને ફોનમાં વાત કરતા સાંભળી ગયો. મેં કીધું હું? મને કે એની બેનપણીને કહેતી હતી કે સવારમાં આપણે ઉઠીને પછી બધા ગોદડા ને ચાદરો હંકેલવાની કેવી કે કંટાળો આવે નહીં બેન? બોલી કે હા. એ કે હું તો પછી શું કરું ખબર? કે હું ઉઠી જાય ને પછી બધા ગોદડા જેટલા હોય ને બધા ચાદરો તમારા ભાઈની ઉપર ઓઢાડી દઉં. પછી છેલ્લે એ ઉઠે એટલે આ ફૂડા હંકેલે. હંકેલવા હાટું નાખતું તો તું હેરાન થયો. એક જણાએ જજ સાહેબને કીધું કે સાહેબ મને છૂટાછેડા લઈ દો. કોર્ટમાં એણે અરજી કરી કે પણ તારે છૂટાછેડા શું કામ લેવા છે? એ કે મારી ઘરવાળી છે એ રોજ મોડી રાત સુધી કે દારૂના અડ્ડા ઉપર રખડતી હોય છે. હે? એ કે મારી ઘરવાળી રોજ મોડી રાત સુધી દારૂના અડ્ડા ઉપર રખડતી હોય છે એટલે મારે મારી ઘરવાળીની સાથે છૂટાછેડા લેવા છે. એટલે જજે પ્રશ્ન કર્યો કે તારી ઘરવાળી દારૂ પીવે છે? બોલો કે ના ના દારૂ હું પીવું છું, એ તો મને ગોતવા નીકળે છે. પણ સાહેબ ચામડીનો રંગ છે ને એ કાળો હોય કે ધોળો હોય એ તો માતા પિતાના જીન્સ ઉપર આધાર રાખે ને, જનીન તત્વો ઉપર. એ પ્રમાણે માણસ કાળો કે ગોરો ચામડીનો હોઈ શકે. પણ હમણાં એક ઘટના એવી બની કે એક જણો હાવ કાળો, હાવ કાળો એટલે જેને કહેવાય ને મસ્યા કાળો, એટલો બધો કાળો ગુજરી ગયો, ઉપર ગયો અને ઉપર ગયો સ્વર્ગમાં એને સ્થાન મળ્યું કર્મના હિસાબે. સ્વર્ગમાં ભાઈ અપ્સરાઓ એને જોઈ, રંભાન, મેનકાન, ઉર્વશી, ચારે બાજુ બધું આમ જમાવટ જોઈ ગયો. અને એ બધા તો જમાવટવાળા જ હોય એટલે આ મૂળ હાવ કાળો અને બધી જે અપ્સરાઓ હતી લાઈનમાં ઊભી હતી એને ઇમ્પ્રેસ કરવા માટે એને પૂછ્યું, આનો પરિચય માગ્યો ને એટલે પૂછ્યું કે હુ આર યુ? એટલે આણે કીધું કે હું છે ને ટાઇટેનિક ફિલ્મનો હીરો છું. ટાઇટેનિક ફિલ્મનો હીરો હતો. અને ત્યારે અપ્સરાઓએ કીધું કે ડોબા ટાઇટેનિક છે ને ડૂબી ગઈ હતી, બળી નહોતી ગઈ કોલસા જ. એક તો આવ મચ્યા કાળો પાછો ટાઇટેનિકના હીરો. વર્ગમાં સાહેબે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે આપણા અધૂરા સપના પૂરા કરવા માટે શું કરવું જોઈએ? છોકરાએ કીધું કે સાહેબ ફરીથી હુઈ જવું જોઈએ, પૂરું થઈ જાય ને સપનું. પણ એક જણાની ડોક મળાઈ ગઈ, ડોક ગરદનમાં તકલીફ થાય ને, હા એ ડોક મળાઈ ગઈ. દવાખાને ગયો, ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે ચિઠ્ઠી લખી દીધી. ચિઠ્ઠી લઈ સીધો મેડિકલ સ્ટોરે ગયો, મેડિકલવાળાને ચિઠ્ઠી દીધી એટલે મેડિકલવાળાએ વાંચીને કીધું કે ઇલેક્ટ્રિકની દુકાને જા, મોબાઈલની દુકાને, આમાં લાંબા વાયરવાળું ચાર્જર લેવાનું કીધું છે. ચાર્જર ટૂંકાવાળું આમ નામ વાત કરતા કરતા ડોક્ટર લાંબા વાયરવાળું ચાર્જર લઈ લે મટી જાય.
એક જણો હમણાં મેરેજ બ્યુરોમાં ફોર્મ ભરવા માટે ગયો અને ફોર્મ ભરવામાં બધી વિગત ભરતો હતો, ડિટેલ ભરતો હતો. એમાં એના પિતાજી વિશેની માહિતી આવી એટલે એણે લખ્યું એના પપ્પા વિશે કે મારા પિતાજી છે એ આ શહેરની સૌથી મોટામાં મોટી વ્યક્તિ છે. એટલે ઓલાએ પૂછ્યું કે એવા તો તમારા પિતાજી શું હોદ્દો ધરાવે? એ કે હોદ્દો કાંઈ નથી, એની ઉંમર 116 વર્ષ છે. સૌથી મોટામાં મોટા ઉંમરમાં. બહુ સાચી વાત એ છે કે માણસને કંઈક કરવા માટે, કંઈક બનવા માટે, કંઈક મેળવવા માટે પ્રયત્ન કરવો પડે. ઉંમર લાયક તો એને મેળે મેળે થવાય, લાયક બનવા પ્રયત્ન કરવો પડે. ઉંમર તો વધવાની જ છે ને. હા, પણ હમણાં એક બોસની કેબિનમાંથી એક સેક્રેટરી પગ પછાડતી બહાર નીકળી, ગુસ્સામાં લાલ ચોળ મોઢું થઈ ગયેલું. એટલે એના જે કલીગ્સ હતા, સહકર્મચારીઓ, એણે પૂછ્યું કે એવું તો તારે બોસની સાથે શું બનાવ બન્યો તે તું આટલી બધી ગુસ્સામાં બહાર નીકળી? ત્યારે સેક્રેટરીએ કીધું કે બોસે મને એમ પૂછ્યું કે કાલ સાંજે તમે ફ્રી છો? એટલે મેં હા પાડી. તે મને 15 પાનાની ફાઇલ ટાઈપ કરવા આપી દીધી. લીગલી કામ છે પણ એને અપેક્ષા કાંઈક જુદી હતી. આમાં તમે શું કરો? એમ ખરેખર મજા આવે. પણ સવારમાં અમારા પાડોશી છે ચંપાબેન રોતા રડતા હાવણાથી શેરી વાળતા હતા. એ ચંપાબેન રોતા હાવણાથી શેરી વાળતા હતા એટલે બાજુના મકાનવાળા શાંતાબેન હતા. એણે ચંપાબેનને પૂછ્યું કે શું કામ તમે રડો છો? ત્યારે ચંપાબેને કીધું કે સવારમાં તમારા ભાઈને કે ઉઠાડવા ગઈ ને ત્યાં કે ઉઠીને તરત મને 2 લાફા વળગાડી દીધા ને પાછા ઉઈ ગયા ગોદડું ઉઠીને. આવું બેન થોડું કરાય? અને ત્યારે ઓલા બેને કીધું કે એવું જ કરે ને કાં? કે અમારા ઈ ને તમારા ઈ બે કાલ રાતે હારે જુગાર રમવા ગયા હતા અને તમારા 30,000 હારીને આવ્યા છે. ઈ દાજ તમારી ઉપર ઉતારી. પણ અમદાવાદની અંદર વચ્ચે એક ન્યૂઝ આવ્યા હતા, ખરેખર બહુ આ ચિંતાનો વિષય છે. આ હાસ્યની વાત આ છે જ નહીં, પણ ખરેખર આજની જનરેશન, નવી જનરેશન જે રીતે આ માર્ગે વળી છે એ ખરેખર બહુ અઘરી વસ્તુ છે. હા, ગાંજો ને ડ્રગ્સ ને ચરસ ને એક ફ્લેટની અંદર 150 જેટલા કુંડામાં કોઈક ગાંજો વાયો. બોલો, ફ્લેટની અંદર, વાડી નહીં, સીમ નહીં, ફ્લેટમાં વાયો 150 કુંડા પાછા. આ સમાચાર છાપાની અંદર ને ટીવીની અંદર આવ્યા હતા. મને ઓલું ગીત યાદ આવ્યું, આપણું ગુજરાતી સુપ્રસિદ્ધ લોકગીત, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો, આણે ગાંજો ઉગ્યો. ગાંજો ઉગ્યો ચોકમાં ઘાયલ, ગાંજો ઉગ્યો ફ્લેટમાં. ચાંદો ચોકમાં ઉગ્યા અને ફ્લેટમાં ગાંજો ઉગાડ્યો. ખરેખર યુવાનોને અપીલ કરું છું સાહેબ, આ વિડીયો, આ આલ્બમ તમે સાંભળતા હો, હા, ત્યારે કે આ ખૂબ અઘરો માર્ગ છે, અઘરો રસ્તો છે. ત્યાં જાઉં એ સારી બાબત નથી. વડીલોને વિનંતી કરું કે બાળકો ઉપર ખરેખર ધ્યાન દેવાની જરૂર છે. એવા સમયની અંદર હું તમે રહી છીએ ત્યારે આ પેઢી, આ નવી જનરેશન જે રસ્તે જઈ રહી છે ખરેખર અઘરું. હા, પણ એક મેડમ હમણાં એના નોકરને કહેતા હતા કે જો ભાઈ કે તું નોકરીએ રહ્યો છો, મારે ત્યાં સરસ મજાનું કામ કરજે, પણ મારો સ્વભાવ છે ક્યારેક મારાથી તને કોઈ ઊંચા વેણ કહેવાય જાય, કદાચ કડવા વેણ કહેવાય જાય, મારાથી ખીજાવાઈ જવાય કદાચ મતલબમાં, તો તારે ખોટું નહીં લગાડવાનું. એટલે નોકરે કીધું કે એ બધી વાત સાચી બેન, પણ થોડુંક માફમાં રહેજો, કારણ કે હું તમારો પતિ નથી, નોકર છું. એને જે કહો એ હાલે. હું નોકરી મૂકીને વયો. એક છોકરી એની મમ્મીને કહેતી હતી કે મમ્મી સાંજે એ કે આપણા ઘરે પાર્ટી રાખી છે અને મારી બધી બેનપણીઓ છે ને એ અહીંયા આપણા ઘરે પાર્ટીમાં આવવાની છે, એટલે તું એક કામ કરજે, મારો મેકઅપનો જેટલો સામાન જ્યાં જ્યાં પડ્યો એને બધો ભેગો કરીને એક જગ્યાએ એને સંતાડીને મૂકી દેજે. હા, એટલે મમ્મીએ કીધું કે તારી જેટલી બેનપણીઓ આવવાની છે શું એ બધી ચોર છે? એની છોકરીએ કીધું ચોર નથી, એ એની બધી વસ્તુ ઓળખી જાય. કઈ ખબર પડી? બેન જ બૂસ મારી રહ્યા બધી. અઘરું. પણ એક જણો હમણાં કહેતો હતો કે થોડાક નવા મિત્રોની જરૂર છે. થોડાક નવા મિત્રોની જરૂર છે, કારણ કે જૂના કોઈ હવે ઉછીના દેતા નથી. ગામના બૂસ જ માર્યા છે, તને હવે ઉછીના દે કોઈ નવા કંઈક થાય. મને કે એટલે જ જાહેરાત આપી, છાપામાં જાહેરાત આપી.
એક છોકરો ને છોકરી એમણે ઝાડની નીચે ઊભા હતા, વૃક્ષની નીચે, અને ઝાડ નીચે ઊભા હતા એટલે છોકરાએ સ્વાભાવિક છોકરીને કીધું કે તારા ગાલ ઉપર કાંઈક પડ્યું છે જોતો. એટલે છોકરીએ કીધું ના ના, હા એ તો છે ને, એકચ્યુઅલી મેં પેલું મસ્કરા લગાવેલું છે ને એ છે. અને ત્યારે છોકરાએ કીધું કે દુપટ્ટાથી સાની મને લૂસી નાખ, ઉપરથી કબૂતર સરક્યું છે. અગો મને કહેતો તો મને કે ભાઈ હવે બધા કે ચંદ્રની ઉપર જમીન લે છે એવા સમાચાર આવે. મેં કીધું હા આવે છે, ચંદ્ર ઉપર જ્યારે આપણે યાન મોકલ્યું ત્યારથી આ સમાચાર શરૂ થયા છે કે ચંદ્ર ઉપર બધા જમીન લેવાની તૈયારી કરે. મને કે એમ નહીં, ચંદ્રની ઉપર બધા જમીન લે પછી ત્યાં બધા રહેવા જાય. મેં કીધું જમીન લે તો ત્યાં રહેવાય જાય. મને કે રહેવા જાય તો પછી ત્યાં માણસો લાંબો સમય રહે તો અમુક બાળકોના ન્યા જન્મ થાય તો મને કે પછી તકલીફ એ થશે કે અહીંયા આપણે રહીએ છીએ ચંદ્રનો નંગ પહેરીએ છીએ તો ન્યા જેનો જન્મ થાય એને પછી પૃથ્વીનો નંગ પહેરવાનો ને. વિચાર માગી લે, હા ન્યા જે રહે એને પછી પૃથ્વીના નંગ પહેરવાના. ખરેખર ગ્રહો છે ને, ગ્રહો કોઈ ગ્રહો માણસને નડતા જ નથી સાહેબ. માણસને જો નડતા હોય ને તો એ મારા ને તમારા મનની અંદર રહેલા પૂર્વ ગ્રહો નડે. ઓલા ગ્રહ તો અહીંથી હજારો કિલોમીટર દૂર છે, એ ક્યાં નડવા અહીંયા આવવાના? હા, કારણ કે માણસ પોતે જ અત્યારે મોટા નંગ થઈને આંટા મારે પૃથ્વી ઉપર, એ ઓલા નંગ બિચારા ક્યાં આવે? એમાં અઘરું છે. અને સમય સાહેબ વસ્તુ એવી છે, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સમય એવો છે કે સમય ગમે એટલો ખરાબ હોય, સમય ગમે એટલો ખરાબ હોય એ સમય પસાર થઈ જ જાય છે, જો શરત એટલી કે તમારી પાસે પૂરેપૂરું 2 થી 3 GB ડેટા અને ફૂલ ચાર્જવાળી બેટરી, એટલે ગમે એવો સમય હોય પસાર થઈ જાય. હું શું માથું નહીં કરવાનું, કોણ પડકે આવ્યું, કોણ બાજુમાંથી ગયું, બસમાં બેઠા હોય તો ટેન્શન વયું જાય, આવો સમય પસાર થઈ જાય. બોલો મજા આવે. પણ હિન્દી ભાષા છે, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આમ તો આપણી માતૃભાષા સૌથી પહેલાં આવે. હા, શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું, શબ્દને કાગળ પર ઘસી અને મર્દન કરું છું, લાગણીના જળ વડે એને ચંદન કરું છું, અને સૌપ્રથમ હું મારી માતૃભાષાને વંદન કરું છું. એટલે માતૃભાષા એ સૌથી પહેલાં આવે, અને પછી આવે આપણી રાષ્ટ્રભાષા. અને રાષ્ટ્રભાષા એટલે હિન્દી. ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે, અને હિન્દી ખરેખર બહુ મજાની ભાષા છે. હિન્દી ભાષાની અંદર તમને હું કહું ને કે ખાલી એક એવી મજાની છે કે નાનું એવું જો એક ટપકું એની જગ્યાની બદલે જો ખોટી જગ્યાએ લાગી ગયું હોય તો શબ્દના અર્થના અનર્થ થઈ જાય. હા, ફોર એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે સમજો કે તમે બસની અંદર મુસાફરી કરતા હો, અને બસની અંદર અત્યારે જાહેરાત હોય, અને જાહેરાતમાં લખ્યું હતું દાને દાને મેં કેસર કા દમ. ટપકું એક ખાલી કલમનો કન માથે એક લાગી ગયું, શબ્દ થઈ ગયો દાને દાને મેં કેન્સર કા દમ. આ મજા છે શબ્દની, ખાલી એક ટપકું લાગી જવાથી શબ્દ આખો ફરી જાય છે, એટલે મજાનું છે. પણ ખરેખર હિન્દી ભાષાની વાત કરતા હોય ને ત્યારે મને કહેવું ગમે કે હિન્દી ઘણા બહુ અમથેમથા બોલતા હોય, ગુજરાતમાં રહેતા હોય, ગુજરાતી હોય ને પાછા હિન્દી બોલતા હોય. મને એની સામે કાંઈ વાંધો નથી, પણ વાંધો એ છે કે જો તમને 59, 69, 79, 89 અને 99 એનું ફટાફટ ખબર પડી જાય ને ગુજરાતીમાં, તો હિન્દી ભાષા ગમે. 69 એટલે હું વિચાર કરવો આવી છે હિન્દી ભાષા. અને એવા સરસ મજાની અંદર માહોલમાં આવી સરસ મજાની હાસ્યની વાતો કરતા હોય. હિન્દી દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે છેલ્લે મારે એટલું જ કહેવું છે કે જે પોતાના માટે જીવે છે ને, સેલ્ફ, જે પોતાના માટે જીવે છે એ કોઈ દિવસ સાહેબ જવાબદારી માથે નથી લેતા. છેલ્લે આ નાનકડી એવી એક જ્ઞાનની વાત એલચી તરીકે મુખવાસ સ્વરૂપે કે જે પોતાના માટે જીવે છે એ જીવનમાં ક્યારેય જવાબદારી માથે નથી લેતા, અને જે જવાબદારી માથેલી છે સાહેબ એ કોઈ દિવસ પોતાના માટે નથી જીવતા. હમણાં તો એક જગ્યાએ જાહેર રોડ ઉપર એક પાર્ટી પ્લોટ, અને એ પાર્ટી પ્લોટમાં એક બહુ સરસ મજાનું ફંક્શન ચાલે. હવે ઘટના એવી બની કે એ પાર્ટી પ્લોટ મેઇન રોડ ઉપર હતો, એટલે ત્યાં તો જાહેર માર્ગ ઉપર હવ આવે જ આવે, એમાં તો કોઈને ના ન પડાય. પણ 135 કરોડની ભારત દેશની વસ્તીમાં 35 કરોડ માણસો એવા છે કે એ ગાળિયા ક્યાંથી થાય, ઝપટ બોલાવવા ક્યાંથી જવાય એ ગોતતા હોય. તે આવડા ઘૂસી ગયા એમાં.
એટલે આયોજકો છે એ પાર્ટી પ્લોટમાં ફંક્શન બરોબર શરૂ હતું અને આ માણસોની સંખ્યા જોઈ અને બધાય વિચાર કરે કે મારું બેટું આપણે આમંત્રણ આપ્યું હતું એની કરતાં માણસો વધારે છે ગમે એમ હોય. એટલે બધા આયોજકોએ નક્કી કર્યું કે એક કામ કરીએ, હમણાં ખબર પડી જશે. એટલે એક આયોજકે મંચ ઉપર જઈ અને માઇક હાથમાં લઈ અને એનાઉન્સ કર્યું કે એટેન્શન પ્લીઝ, બધા આ બાજુ ધ્યાન આપો. એટલે બધાએ ન્યાય એની સામું જોયું શું કહેશે આ ભાઈ. એટલે આવડા આયોજકે શરૂ કર્યું એ કે કામ કરો, કન્યા પક્ષ તરફથી જેટલા માણસો આવ્યા હોય ને એ બધા ડાબી બાજુ આવી જાઓ. પછી 30 જણા આવી ગયા. પછી કે હવે વર પક્ષ તરફથી જેટલા લોકો અહીંયા આવ્યા છે આજના ફંક્શનમાં એ બધા જમણી બાજુ આવી જાઓ. તે પાછા 35-40 જણા આવી ગયા. પછી ઓલા હેઠે ઉતરીને હોકી લીધી હો. એ કે આ તમારું જાતનું આ અમારા ત્રિવેદી સાહેબની રિટાયરમેન્ટની પાર્ટી છે, લુખે છો. નથી વર કન્યાનું ફંક્શન. બોલો આમ ના બધું ઓલા ઘૂસી ગયેલા. એને એમ કે વરનું કહેત, આપણે કન્યા પક્ષનું કહેવું, કન્યા પક્ષનું કહેત વર પક્ષનું કહેવું. હવે ફંક્શન જ કંઈક નોખું નીકળ્યું. એટલે અમુકનું કામ જ આવું હોય. અને અમે તો કાયમ માટે કહીએ છીએ કે અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એ આવું ગોતતા હોય કે ગમે નથી કેમ આપણો મેળ પડી જાય એમ. પણ પત્ની બેઠા હતા એટલે પતિએ કીધું એની પત્નીને કે આમ જો ડાર્લિંગ, હું તારા જન્મદિવસ માટે તારી માટે છે ને સરસ મજાનો આ હાર લાવ્યો છું. એ કે હીરાનો હાર, ડાયમંડ સેટ. તો એની પત્ની ખુશ થવાને બદલે એણે એમ કીધું એના પતિને કે તમે તો મને એવું પ્રોમિસ કર્યું હતું કે તારા બર્થડે ઉપર હું તને કાર અપાવીશ. ત્યારે એ ભાઈ ચોખવટ કર્યું. એ કે પણ ગાંડી, કાર ડુપ્લિકેટ ન મળી, નકલી હાર મળ્યો. હા, મજા આવે. અર્જ કિયા હૈ, एक शायरी तुम्हारा में तो वाह वाह करजो पासा. अर्ज किया है जरा गौर फरमाएगा, अर्ज किया है जरा गौर फरमाएगा, जब देखा उन्होंने तिरछी नजर से, जब देखा उन्होंने तिरछी नजर से तो कसम खुदा की मदहोश हो गए हम. जब देखा उन्होंने तिरछी नजर से कसम खुदा की मदहोश हो गए हम. पता चला जब नजर परमानेंटली तिरछी है वहीं खड़े खड़े बेहोश हो गए हम. આ તો કાયમનો પ્રોબ્લેમ હતો. બોલો એને તો તકલીફ ક્યારે થાય ખબર? ઓલા ફોટોગ્રાફરો પાસે થાય. ફોટાવાળા એમ કે આ બાજુ જોવો, આ બાજુ જોવો, તો એ આમ જોતા હોય. મેં કીધું એને એમ કહો કે આમ જોવો, ત્યારે એ આમ પકડાય. હા, પણ મજા આવે. હમણાં એક છોકરીની સગાઈ નક્કી થઈ. બોલો હજી તો ખાલી સગાઈ નક્કી થઈ ત્યાં તો એણે છોકરાનો ફોટો લઈને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દીધો. શેર કર્યો એનોય વાંધો નહીં, પાછું નીચે લખ્યું એ કે ધીસ ઇઝ માય ફાઇનાન્સ. તો કે કીધું આને ફાઇનાન્સ નો કહેવાય, ફિયાન્સ કહેવાય. એ કે પણ એ તમારા માટે, અમારે એ ફાઇનાન્સ જ છે. હવે પછીનું રિચાર્જ એ જ કરાવજો. આને ફાઇનાન્સ નો કહેવાય તો શું કહેવાય? પણ શું હાલત થઈ છે તમારા ગયા પછી, શું હાલત થઈ છે તમારા ગયા પછી કે ભૂખે નથી લાગતી હવે ખાધા પછી. હવે ખાધા પછી તું પાછો ખાવા બે તો ભૂરા તારા કાંડા કોણીએથી કાપી ન નાખી. હા, પણ આશરની વાત છે, મજા આવે. એક બેન રોજ એના પતિ ઘરે આવે ને પછી જમે. બોલો કાયમ માટે એના પતિ ઘરે આવી જાય પછી જમે. 8 વાગે આવે તો 8 પછી, 10 વાગે આવે તો 10 પછી, 12 વાગે આવે ને રાતે તો એ બેન 12 વાગ્યા પછી જમે. એટલે આખી સોસાયટીની બહેનોને એ બેન માટે એટલું બધું માન, એટલું બધું માન, એટલું બધું માન કે રોજ એને એમ કે ઓહો હો હો બેન, તમે તો આ જમાનામાં એક આદર્શ નારી છો, તમે એક ખૂબ પ્રતિવ્રતા નારી છો, તમે તો આપણા સંસ્કારોની જે પરંપરા છે ને એને જાળવી રાખી છે. એક યોગીની કહી શકાય તમને, તમને એક તપસ્વીની કહી શકાય. અરે તમે તો અમારા માટે એક ઇન્સ્પિરેશન છો, પ્રેરણાનો સ્ત્રોત છો. પણ હે બેન, હા આટલું બધું તપ તમે કરી કેવી રીતે હકો? ત્યારે એ બેને ખોલાયું. એ કે એમાં એવું છે બેન, એ કે એ આવે રસોઈ કરે પછી હું જમું ને.
ઘોડિયો વાળી દીધો. બોલો, પેલા બધાને જેટલું માન હતું બધું હળહળ હટ કરતું બેહી ગયું. એટલે આમાં ઘણી વખત નીકળે કાંઈક બીજું, આપણે ધાર્યું હોય કાંઈક બીજું. પણ પુરુષને ગુસ્સો આવે ને, પુરુષને ગુસ્સો આવે, બધાને આવે, તો એ મર્દની નિશાની છે. પુરુષને ગુસ્સો આવે એ મર્દની નિશાની છે, પણ એ આવેલા ગુસ્સાને પાછો પી જાવો એ મેરિડની નિશાની છે. હા, ટીવીમાં નહોતું ચેનલમાં પૂછ્યું એક બેની કે આ મેચ જોવી છે, મેચની ચેનલ કરી, મારે અનુપમા નથી જોવી. એટલે ઓલા બેન રિમોટ લઈને ઊભા થયા. એ કે તો શું કરવું છે? એ કે એમ નહીં, મારે આ ચેનલ જોવી જ નથી. એ કે પણ તો તમે કરી શું લેહો? કાંઈ નહીં, કે તું જે દેખાડીશ જોઈ લઈશ. પી જવો પડે ગુસ્સો, સાહેબ, કાંઈ ન આવે. હા, પણ અમારો અગલો જે મારી દરેક હાસ્યની વાતોમાં આવે છે ને, હવે તો પ્રફુલભાઈ અગલાની ફરમાઈશ આવે. બોલો, હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો 1 જ કલાક બોલવાનું હતું, એટલે અગાની 1-2 વાત ન આવી તો ઓડિયન્સમાંથી કીધું કે અગાની 1-2 વાત કરો. આવો અગો પણ હાસ્યની સાથે સાથે પ્રખ્યાત થઈ ગયો. એ અગાની 1-2 વાત લઈ લે. હા, એ હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ મેં હમણાં કે ઓનલાઈન બરફ મગાવ્યો. બોલો, મેં કીધું વાહ, પણ મને કે હારે છેતરી ગયા. બોલો, એ કે પાણી આવ્યું. અત્યારે મને કે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. જ્યાંથી બરફ મુકાય ત્યાં અહીંયા આવે પાણી ન થઈ જાય, પણ મજા આવે. અગાની હાસ્યની વાત. પણ એક કોલેજમાં હમણાં એવી ઘટના બની કે એ કોલેજની અંદર એક છોકરીને એના ક્લાસના બધા છોકરા છે ને ફૈબા કે ફૈબા, બધા એને ફૈબા કે. થોડાક દિવસ છોકરીએ બિચારે સાંભળ્યું, પછી એને ફરિયાદ કરી પ્રોફેસરને. એટલે પ્રોફેસર વર્ગમાં આવ્યા અને વર્ગમાં આવીને બધા છોકરાઓને ખીજાણા. આ સારું લાગે કે આવી રીતે તમે આ છોકરીને ખીજવો છો, ચાલો ઊભા થઈ જાઓ, જગ્યા ઉપર બેઠા. કોણ કોણ આ છોકરીને ફૈબા કહે છે? તો જેટલા કહેતા તે બધા છોકરા ઊભા થઈ ગયા. ક્લાસમાં એક છોકરો બેઠો રહ્યો. એટલે પ્રોફેસર સાહેબે કીધું કે તું આને ફૈબા નથી કહેતો? ત્યારે એ છોકરાએ કીધું કે હું તો ફુવા છું ને સાહેબ. એ પોતે જ ફૂવો હતો. પણ ફૂલ બનીને હસવું એ જિંદગી છે. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. આ ફૂલ એટલે ઓલું સુગંધનું આવે, બીજું ન સમજતા. ફ્લાવરની વાત કરું છું. તમે પાછા ફાયર ઉપર વયા જાઓ. ફૂલ બની અને હસવું એ જિંદગી છે. હસીને દુઃખ ભૂલાવવું એનું નામ જિંદગી છે. અને જીતીને તો બધા ખુશ થાય, જીતીને તો બધા ખુશ થાય, પણ ક્યારેક કોકના માટે હારીને ખુશ થવું એનું નામ જિંદગી. પણ પત્નીનો પિયરથી ફોન આવ્યો હમણાં. એક બેને એના પતિને પિયરેથી ફોન કર્યો, રક્ષાબંધન કરવા ગયા હતા. એટલે એને કીધું કે હાલો હવે રક્ષાબંધન પૂરું થઈ ગયું છે, ઉજવાઈ ગયું છે, અને માથે 2 દી વયા ગયા છે, એટલે હવે તમે મને તેડી જાઓ. હવે થયું એવું કે રક્ષાબંધન 11 તારીખે હતું, પછી 12, 13, 14 ને 15 તારીખે 15મી ઓગસ્ટ આવે, સ્વાતંત્ર્ય દિન. એટલે ઓલા ભાઈએ ફોનમાં કીધું કે પણ એમાં ભલે રક્ષાબંધન પૂરું થઈ ગયું, 2-3 દી રોકાઈ જા, 15મી ઓગસ્ટ કરીને આવજે. ત્યારે એ બેને કીધું કે બહુ હોશિયારી કરો માં, દેશ આઝાદ થયો છે, તમે નહીં. બહુ ધ્યાન રાખવું પડે અમુકને તો જવાબ દેવાનો. 15મી ઓગસ્ટે દેશ ભલે આઝાદ થયો, બાકી તમે નથી ત્યાં. હા, દે દી અમે આઝાદી બિના ખડક બિના ઢાલ. એક બન બહુ જાડા, બોલો, એક બહુ અતિશય જાડા, એટલું બધું જાડું શરીર એનું. તે ઘટના એવી બની, એને પતિએ રાત્રે એને સૂતા હતા ને એને સવાલ કર્યો, જગાડીને. કે ઊભી થતો, એ કે શું છે? આખું ચોળતા ચોળતા એ બેન ઊભા થયા. એ કે મને એક સવાલનો જવાબ દે. એ બેન કે પણ અટાણે અડધી રાતે હું સવાલનો જવાબ આપું? એ કે એક સવાલનો જવાબ દઈ દે. એ કે પૂછો. ઓલા ભાઈ કીધું કે આમ એક ઝાટકે મરી જવું સારું કે ધીરે 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 કરતા રીબાઈને મરવું સારું, તડપી તડપીને મરવું સારું? એટલે એ બેને કીધું કે ધીરે ધીરે રીબાઈને તડપી તડપીને મરવું એની કરતાં એક ઝાટકે કામ પૂરું થઈ જાય એ બહુ સારું. ત્યારે એ ભાઈ કીધું તો એ કે બીજો પગે મારી ઉપર મૂકી દે ને, વાર્તા પૂરી થાય.
હા એક પગ મૂક્યો એમાં હું ઈ કે રીબાઈ મરું છું. કેટલું એનું વજન હશે બોલો. પણ વજન કરે એ હારે મનવાન, ભજન કરે એ જીતે. હા, વજનમાં બહુ મજા નથી, અને ભજન તો ભજન છે. બાકી દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક હોય એવું જરૂરી નથી. દરેક ઉદાસ ચહેરા પાછળ ઈશ્ક જ હોય એવું જરૂરી નથી. ક્યારેક કોકની ઉઘરાણી હલવાણી હોય, એમાં ભાઈ ઉદાસ થઈને ફરતો હોય. વાયદા તો કર્યા હોય કે બીજી તારીખે આપી દે, પણ કોઈ બીજી તારીખ એ કીધું જ ન હોય, કારણ કે દરેક મહિનામાં બીજી તારીખ તો આવે જ તે. એટલે અમુકની તો આમાંય માસ્ટરી હોય. હા, અમારે જ હતા એક ભાઈ, પૈસા વ્યાજેથી લઈ આવે એને પાનની દુકાન પાસે, પૈસા ગમે એની પાસેથી વ્યાજે લઈ આવે ને પછી કોઈને ટાઈમસર પાછા ન આપે. પછી ઘટના એવી બને કે ઓલો ઉઘરાણીએ આવે, અને ઉઘરાણી આવે ને ત્યાં ભાઈને પાનની દુકાન, ને પાનની દુકાનમાં મોટા મોટા સ્ટીરિયા લગાડેલા, ટેપ ફાસ કરી નાખે, ફૂલ ટેપ કરી નાખે વોલ્યુમ. એટલે ઓલા ભાઈ આવે ને એને એમ કે આવો આવો, ઓલો બોલે એની ઉઘરાણી કરે, આજુબાજુ કોઈને કાંઈ સંભળાય જ નહીં, ઓલો થાકી જાય એમને પાછો હોય. આવડા મંડે વગાડવા, ગીત વગાડવા મંડે, ભજન વગાડવા મંડે. આ એક કળા છે બોલા. પણ અગલો હમણાં કહેતો તો મને કે ભાઈ ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું. મેં કીધું બહુ સારું, સારામાં સારી ગાડી આવે. મને કે ફોર્ચ્યુન ગાડી લેવાનું વિચારું છું, પણ બેંકમાં મને કે મારા ખાતામાં ફોર્ચ્યુન તેલનો ડબ્બો હાલે એટલું જ બેલેન્સ. ફોર્ચ્યુનર ગાડી નું બેલેન્સ કેવડું અને આ ફોર્ચ્યુન તેલનો ડબ્બાનું બેલેન્સ કેટલું. મેં કીધું રહેવા દે. હમણાં આગલો એને છોકરાને મારતો હતો બોલો. હા, છોકરાને ઢીબડી નાખ્યો બોલો, મારીને ધોઈ નાખ્યો. તે અમારા અઘાના સગા કાકા છે વિનુભાઈ, વિનુ કાકા જોઈ ગયા. એટલે એ તો અગલાને ખીજાણા. એ કે અગલા શું કામ છોકરાને મારે છો બિચારાને? જ્યારે હોય ત્યારે ખીજાતો હોય ને મારતો હોય. અગલો કે પણ કાકા તમને ખબર નથી એણે શું કર્યું? એ કે શું કર્યું? એટલે અગલાએ કીધું કે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાંથી એણે વજન ચેક કરવાની એપ્લિકેશન લીધી અને પછી એની ઉપર ઊભો રહીને વજન ચેક કરતો હતો. મોબાઈલની સ્ક્રીન તોડી નાખી. પછી તો વિનુ કાકાએ બે નાખી. કે આ ઈદ લાગનો છે. અત્યારના સમયમાં મહિલાઓને સાહેબ જોવો ને, બહેનોને તો 4 જ સુખ જોઈ છે. 4 પ્રકારના સુખ બહેનોને જોઈ. કયા કયા ખબર? એક તો સરસ મજાની ખૂબસૂરત કાયા, ખૂબસૂરત કાયા. પછી એના પર્સની માલિપા માયા, રૂપિયા. ખૂબસૂરત કાયા, પર્સની અંદર માયા, ઘરમાં એક આયા. એટલે આને કામ ન કરવું પડે ને. આને ચોથું, જ્યારે પતિને હાથ પાડે એટલે ઓલો તરત કે મેં અભી આયા. 4 સુખ મળી જાય એટલે એ સુખી નથી. પણ પત્નીએ પતિને કીધું કે આપણા લગ્નને છે ને 25 વર્ષ થઈ ગયા. એ કે 25 વર્ષ થઈ ગયા આપણા લગ્નને. બોલો કેમ આ 25 વર્ષનો સમય નીકળી ગયો ખબર જ ન પડી. ત્યારે એ ભાઈ કીધું કે ગાંડી, આ ખબર તો કેદીને પડે, જેલરને ન ખબર પડે કે કેમ સમય નીકળી જાય. જેલમાં હોય એમાં જેલરને શું ખબર પડે કેમ પડી જાય? એ કેદીને પૂછો. પણ લાશો પાથરી દેશો, લાશો. આ લાશો પાથરી દેશો, લાશો. આવા સ્ટેટસ રાખવા વાળા લગ્ન પછી ઘરવાળીની પથારી પાથરતા હોય. સ્ટેટસમાં આવું લખે બોલો. પણ અમુક છે ને એ ખરેખર સાહેબ બાળો ત્યાંના બળેલો હોય. આ જન્મથી જ બિચારાને સુખ સપનામાં ન મળ્યું હોય. એ બાળોત્યાના બળેલ અગલો મને કહેતો તો, મને કે ભાઈ ઈ કે આ ફિલ્મમાં બધે ઈ કે વરસાદ થાય તો વાતાવરણ રોમેન્ટિક થાય. મેં કીધું થાય. મને કે ન્યા વાતાવરણ રોમેન્ટિક થાય, અમારે તો વરસાદ થાય ને તો પાંખોવાળા મકોડા થાય. મેં કીધું ઈ તો બરોબર છે. આ અમુક જગ્યાએ અમુક વસ્તુ હોય. પણ કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે છે? બહુ નાની એવી વાત પણ કરોડ રૂપિયાની. કોણે કીધું છોકરીઓ ઘમંડ કરે? એ તો પેલા મેકઅપ કરે પછી ઘમંડ. પછી ઘમંડ તો કરે. અગલાના છોકરાને અંગ્રેજી ટેસ્ટમાં 90 માર્ક આવ્યા.
એટલે 90 માર્ક આવે ને એટલે અગલો ખીજાઈ ગયો. એ કે તને ડોગનો સ્પેલિંગ ન આવડે અને તને 90 માર્ક હોય જ નહીં કોઈ દી. મારવા લીધો. એ કે બોલ નક્કી તે આમાં કાંઈક ગોલમાલ કરી છે. અગલાના છોકરાને એક ઝાપટ મારી અગલો રોવા માંડ્યો. એ કે પણ હું આમાં હું ગોલમાલ કરું? એ કે તારે છે ને એ કે આ નવડો છે એમાં તે જીરું ઉમેરી દીધો છે, 90 કરી નાખ્યા છે, 9 જ હોવા જોઈએ. રોતો રોતો અગલાના છોકરાએ કીધું મેં તો પપ્પા નવડો ઉમેર્યો છે, જીરો જ હતો. પણ શ્રેષ્ઠ કર્મ ઈ છે, શ્રેષ્ઠ કર્મ ઈ છે કે જેનું પરિણામ સારું હોય એને કાંઈ શ્રેષ્ઠ કર્મ ન કહેવાય. શ્રેષ્ઠ કર્મ તો ઈ છે સાહેબ કે જેનો ઉદ્દેશ સર્વશ્રેષ્ઠ હોય. કામ કરવા પાછળનો તમારો ભાવ શું છે એ મહત્વની વસ્તુ છે. અને બહુ સાચી વાત અને અનુભવ સિદ્ધ વાત ઈ છે સાહેબ. આ માત્ર સુવિચાર નથી, આ જિંદગીના અનુભવ ઉપરથી કહું છું કે જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય, આ બધાને લાગુ પડે. જે કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય ને એ કાર્ય કરવામાં ઈશ્વર પણ તમારી સહાયતા કરે. હા, ભગવાને તમને મદદરૂપ થાય, પ્રકૃતિ તમને મદદરૂપ થાય, પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. બાકી ગાળિયા જ કરવા હોય તો પછી એની અહીંયા વાત જ ન હોય. હા, એટલે હાસ્યની સાથે ઝીણી ઝીણી વાતો પણ મજા આવે. એક બેન હમણાં એને પતિને લઈને દવાખાને ગયા, હોસ્પિટલમાં ગયા. એટલે હોસ્પિટલમાં ગયા ને એટલે ડૉક્ટરે એ બેનનો વારો આવ્યો એટલે એને એની ચેમ્બરમાં આવવા કીધું. એટલે ચેમ્બર ડૉક્ટરની નાનકડી એવી, એમાં ડૉક્ટર બેઠા હતા. એટલે બેને સંકોચથી બેસતા ખુરશી ઉપર ડૉક્ટરને કીધું એ કે સાહેબ રિક્વેસ્ટ કરું છું. એ કે શું? એ કે મારા હસબન્ડ બહાર બેઠા છે, એ કે તમને વાંધો ન હોય તેને અંદર બોલાવી લ્યો ને. એટલે ડૉક્ટરે કીધું કે બેન એમાં તમે ગભરાવમાં મૂંઝાવમાં, હું બહુ શરીફ માણસ છું, હું ઈમાનદાર ડૉક્ટર છું. ડૉક્ટર કે પણ બોલા બેને કીધું કે પણ સાહેબ તમે મારી વાતનો અર્થ નથી સમજતા, બહાર તમારી રિસેપ્શનિસ્ટ છોકરી છે ને એ એકલી છે એટલે આને અંદર લેવાનું કહું છું, અમને અમારા ઉપર જ ભરોસો નથી. તમે શરીફ ને ઈમાનદાર હાશા. હા, પણ અગલો હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ આ ફેસબુક છે ને ફેસબુક. મેં કીધું હા, ડાચા પોથી. ફેસ એટલે ડાચું, બુક એટલે પોથી. મને કે આ ફેસબુક ઉપર આપણને જે ફેસ ગમે એ પહેલેથી બુક હોય છે. મેં કીધું એટલે જ એનું નામ ફેસબુક છે. પણ છતાંય મને કે એમાંથી ઘણું શીખવા મળે હો. હા, અગો મને કહેતો હતો, મને કે એમાંથી ઘણું શીખવા મળે. મેં કીધું શું શીખવા મળે? મને કે સાંભળો, જો કોઈ છોકરીને તમારે ઇમ્પ્રેસ કરવી હોય, આગલો મને કહેતો હતો, તો મને કે તમારે એને માન આપવું પડે, તમારે એની કેર કરવી પડે, હા, તમારે એને હસાવવી પડે. આવું બધું કરો તો છોકરી ઇમ્પ્રેસ થાય. મેં કીધું વાત સાચી. મને કહેવાય આની આ વાત ઉલટી. છોકરાને જો તમારે ઇમ્પ્રેસ કરવો હોય તો છોકરીઓએ શું કરવાનું? મેં કીધું આપણને શું ખબર. મને કે એક હળવી સ્માઇલ આપી દેવાય, ખાલી એક જરા ગમતું દાંત કાઢી દે, ત્યાં તો ઓલો ઇમ્પ્રેસ નહીં આખે આખો ઓગળી જાય. પણ હમણાં એક પેશન્ટની હાલત બહુ કફોડી હતી. પેશન્ટ દર્દીને બહુ તકલીફ, આમ એટલો બધો કેસ છે ને કોમ્પ્લિકેટેડ થઈ ગયેલો. અને આપણે કોરોના ઉપર ઓલા નવા વેન્ટિલેટર આવ્યા હતા, ધમણ નામ હતું. એટલે ડૉક્ટરે કીધું કે આમને તો ધમણ ઉપર રાખવા પડશે. વોર્ડ બોયને સૂચના આપી. વોર્ડ બોય કાંઈક ઊંધું સમજો, ધમણની બદલે આને દમણ મૂકી આવ્યો. દર્દી 2 દીમાં હાજો થઈને પાછો આવ્યો, ડૉક્ટર પાસે આવ્યો. કે રામ રામ સાહેબ, દમણ થઈ ગયું, દમણનું દમણ થઈ ગયું. મજા આવે. અગલો મને કહેતો તો, મને કે હમણાં તો નાસાવાળા બધા ગોટે ચડ્યા. મેં કીધું નાસાવાળાને શું તકલીફ પડી? મને કે નાસાવાળા ગોટે ચડ્યા છે, એ એક સંશોધન કરે, નવું રિસર્ચ ગોતે છે. શું ગોતે છે? મને કે આપણે ગંજી પહેરીએ, ગંજી, એની અંદર ઓલા જે નાના 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 હોલ પડી જાય, એનું કાપડ ક્યાં જતું હોય છે?
હવે આ કાંઈ ઉપગ્રહથી સેટેલાઇટમાંથી ન જોડે ભલામણ. પણ એક બહુ સરસ મજાની ગઝલ છે આપણા ગુજરાતી સાહિત્યની, મને બહુ ગમે છે એ ગઝલ. પણ એક જ કડી ગઝલની કે હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ, હું ક્યાં કહું છું કે આપની હા હોવી જોઈએ. આ તો હું કે ના પાડો ને તો બ્લોક કરવાની ખબર પડે, પછી તમને બતાવ્યું માણસો લઈ આવે. બોલો કોઈ કેવી ગઝલ, કેવો એનો ઊંચો અર્થ, અને ક્યાં લઈ આવે એવું. હા પણ ઠીક છે, હાસ્ય માટેની બધી વાતો છે ઝીણી ઝીણી. હા હમણાં ફોરેનથી એક સાયન્ટિસ્ટ ભારત આવ્યા હતા ઇન્ડિયા, એટલે એ ફોરેનથી એના સંશોધનના કામે આવેલા, પણ અહીંયા ભારતમાં આવ્યા ને એટલે એને અહીંયા સમોસું ખાધું, આપણું ઇન્ડિયન સમોસું ખાધું ને એ માણસ આશ્ચર્યચકિત થઈ ગયો. ઓહો હો, આવી સરસ મજાની આઈટમ. એ તો અહીંયા તો ખાધા, પણ એક સમોસું હારે લઈ ગયો અમેરિકા. એ અમેરિકા એક સમોસું હારે લઈ ગયો, ત્યાં જઈને એની જે ઓફિસ હતી ને એમાં એનો જે બોસ હતો મોટો સાયન્ટિસ્ટ, એને બતાવ્યું. એ કે જુઓ સાહેબ, હું આ ઇન્ડિયાથી એક આઈટમ લાવ્યો છું, આને આ લોકો સમોસું કહે છે ભારતમાં, પણ મને એ નથી સમજાતું કે આ આખું બન્યું છે મેંદાના લોટનું, ઘઉંનો મેંદાનો મિક્સ લોટથી બન્યું છે, પણ હું એ વિચાર કરું છું કે આની અંદર બટેટું કેવી રીતે ઘૂસી ગયું. ત્યાં એના બોસે રિવોલ્વિંગ ચેર ઉપરથી ઊભા થઈને ઓલાને એક ફડાકો માર્યો. એ કે 10 વર્ષ પહેલા હું ઇન્ડિયા ગયો તો ત્યારે ન્યા મને કોકે જલેબી ખવડાવી હતી, આખે આખી ગોળ ગોળ રાઉન્ડમાં મેંદાના લોટની બનેલી, એમાં ખાંડ અંદર ક્યાંથી ઘૂસી ગઈ. 10 વર્ષથી એનું સંશોધન હું નથી કરી શક્યો, ત્યાં તું બીજો મુદ્દો લઈ આવ્યો. એકમાંથી હજી બહાર નથી નીકળતા, નવા નવા પ્રશ્નો ઊભા કરો છો. બોલાને ખીજાવા માંડો. બોલો હા પણ ભારત ભારત છે સાહેબ, વિશ્વમાં ગમે ત્યાં જાઓ પણ સારે જહાં છે અચ્છા હિન્દુસ્તા હમારા. હા પણ હમણાં લોકો છે ને એવું થઈ ગયો, ટ્રેન્ડ એવો થઈ ગયો, સમય એવો થઈ ગયો છે કે લોકો, પહેલાં એવો સમય હતો કે આપણે છે ને ફ્રી થઈને, કામમાંથી ફ્રી થઈને પછી મોબાઈલ વાપરતા, અને હવે અટાણની જે જનરેશન છે એ મોબાઈલમાંથી ફ્રી થાય પછી થોડુંક કામ કરે, કરવું હોય તો. એવો ક્રેઝ થઈ ગયો છે. અને આની આ પરિસ્થિતિ રહેશે તો આ તમને આગાહી છે કહી દઉં, જો આની આ પરિસ્થિતિ રહેશે તો આવતા 10, 15, 20, 25 વર્ષ પછી પરિસ્થિતિ એવી થાય કે માં છે ને એ છોકરું તોફાન કરતું હશે ને તો એને એક ઝાપટ મારીને કહેશે, એ કે નાલાયકો 6 કલાક સુધી ઓફલાઈન રહીને અમે તમને મોટા કર્યા છે ખબર. હા આમાંથી કે એટલા અમે નવરા રહ્યા તઈ તમારા ઉછેર થયા, એવું આપણને વળગું છે. હા પણ મજા આવે. પણ ઘણી વખત તમને આમ ઘણા લોકો કહેતા હશે, આ ઓબ્ઝર્વેશન છે, સાંભળજો, ઘણા લોકો આવી ફરિયાદ કરતા હોય એ કે યાર નોકરીમાં મજા નથી, હવે કામ ગમતું નથી. અને આ જોકની શરૂઆત કરતાં પહેલાં મને ગમતી અને બહુ સત્ય સનાતન વાત કરી દઉં કે તમને જો કામમાં સફળતા મેળવવી હોય, તમે જે ક્ષેત્રની અંદર હો, તો એનો એક જ સાદો અને હાવ સરળ નિયમ એ છે કે કાં તમે તમારું ગમતું કામ કરો, જે ગમે છે એ જ કરો, અને કાં પછી જે કામ તમને મળ્યું છે એને ગમતું કરો. આના સિવાય સફળ થવાનો બીજો કોઈ રસ્તો નથી. આ હાવ સિમ્પલ અને સાદી સમજણ છે. કાં કામને ગમતું કરો અને કાં પછી ગમતું કામ કરો. હવે તકલીફ ન્યા છે કે ગમે છે એ મળતું નથી અને મળે છે એ ગમતું નથી, ડખો ન્યા છે. પણ મહત્વની વાત એ છે સાહેબ કે જેથી ગમતું કામ મળી જાય ને તેથી તમે સફળ થાઓ, અને કાં પછી કામ છે એને તમે ગમાડી દેશો તોય સફળ થઈ જાઓ. એટલે હવે જોક શરૂ થાય છે. એક જણો ફરિયાદ કરતો હતો કે નોકરીમાં મજા નથી, આ કામ એ કે ગમતું જ નથી ઓફિસમાં. એટલે એક જણા એને સલાહ આપી, એ કે જો તમારે તમારા કામને ગમતું કરવું હોય, નોકરીને ગમાડવી હોય તો એક કામ કરો. એ કે શું? એ કે એક હોમ લોન લઈ લો, ઘર બનાવવા માટે એક હોમ લોન લઈ લો, તમારી નોકરી તમને ગમવા માંડશે.
એનાથી આગળ વધીને હજી થોડાક એક સ્ટેપ આગળ જાઓ, એક સરસ મજાની કાર લોન લઈ લો. કાર લોન લઈ લેશો ને એટલે તમારો બોસ પણ તમને ગમવા માંડશે. અને એનાથી આગળ ત્રીજી એક વાત કરી દો કે શું, કે ઈથી વધારે મોજ આવે તો લગ્ન કરી નાખો, ઓફિસે ગમવા માંડશે. તમને થાય કે હવે ઘેરે જવું ગમતું નથી. પણ એક જણો હમણાં એના ગામમાં એના ગામથી થાકી ગયો. બોલો લ્યો, માણસને કઈ થાક ઓછી પ્રકારના હોય. બહુ સાચી વાત છે. અમે કાયમ માટે કહી છે કે આખા જગતમાં તમે હરો ફરો જાઓ આવો, પણ આખી દુનિયાનો થાક તમને તમારા ઘેરે આવીને ઉતરે. પણ જે ઘેરેથી થાકેલા હોય એ સાહેબ દુનિયાના પડમાં ગમે ને જાય, એનો થાક ક્યાંય ન ઉતરે. એક જણો એના ગામથી ને એના કુટુંબથી ને એના ઘરથી થાકી ગયો. એ કે મારે અહીંયા રહેવું જ નથી. બોલો, તે ઘરેથી બિસ્તરા પોટલા ભર્યા, સામાન ભરી લીધો, ટેમ્પો, એ કે આ ગામમાં જ નથી રહેવું. તે બીજા ગામમાં રહેવા વહી ગયો, અજાણ્યું ગામ. ને ખાલી એને એક જણો ઓળખે, એ એક એનો મિત્ર જૂનો, વર્ષો પહેલાનો. એના ગામમાં એને મિત્રને કીધું કે ભાઈ મારી હાટું કે એક ભાડે મકાનની વ્યવસ્થા કરી દે. એટલે ઓલા એને હાટું ભાડે મકાન રાખી દીધું. આ ન્યા રહેવા વયો ગયો. હવે એ ગામમાં બીજું તો કોઈ ઓળખે નહીં, આ એક જ ભાઈબંધ એનો ઓળખે. એટલે રોજ સાંજ પડે અને ઓલા ભાઈબંધના ઘેરે જાય. એટલે પહેલા દિવસે ગયો, સામાન બામાન ગોઠવાઈ ગયો. પછી સાંજે ભાઈબંધના ઘેરે ગયો. એટલે ભાઈબંધ બેઠો હતો. એના ભાઈબંધની બાજુમાં સોફા ઉપર ભાઈબંધના બાપુજી બેઠા હતા. એટલે આવડા અને ભાઈબંધના ઘરે ગયો કે આવો આવો. શરૂમાં તો બહુ માન હોય. બે હાર્યો. ઓલાએ પૂછ્યું કે મિત્ર આ કોણ સોફા ઉપર બેઠા છે? ઈ ઓલો કે મારા બાપુજી છે. ત્યાં તો આવડો ઊભો થઈ ગયો. કે ઓહો તારા બાપુજી? એ મારા બાપુજી. કે જઈને પગે લાગ્યો. બીજા દિવસે ગયો, મિત્ર રામ રામ. કે રામ રામ, આવ ભાઈબંધ બેસ. બેઠો. પછી એ જ જગ્યાએ સોફા ઉપર આજે બા બેઠા હતા. આવડાને પૂછ્યું કે મિત્ર આ કોણ? બોલો કે મારી બા છે. ત્યાં તો ઊભો થઈ ગયો. કે ઓહો તારી બા? એ મારી બા. કે જઈને પગે લાગ્યો. ત્રીજા દિવસે ઓલાની ઘરવાળી બેઠી અન હલવાણો. જઈને કીધું કે ભાઈબંધ આ કોણ? પણ ઓલો એવો હોશિયાર, એને એવો જવાબ દીધો કે ઈ છે ને એ મારા સગા શાળાની સગી બેન છે. કે લે મારી ઘરવાળી કીધું તો ઓલો તરત કંઈક બીજું કે. પણ રાતે મોડા જે સુવે અને મોડા ઉઠે વીર. રાતે મોડા જે સુવે મોડા ઉઠે વીર. પછી એને વ્યુઅર, લાઇક્સ, સબસ્ક્રાઈબર વધે અને ચાર્જિંગમાં રહે શરીર. વાત નાની એવી પણ જેને લખી એને મને બહુ ગમ્યું. આ ધંધો છે, બીજું તો કાંઈ છે ને. હા, હમણાં એક ફોનમાં જાહેરાત આવી હતી. બોલો, ફોનમાં કે 1 રૂપિયો તમને બનાવી શકે છે કરોડપતિ. ફક્ત 1 રૂપિયો, ઓનલી 1 રૂપીઝ. અને ત્યારે એમાં ખબર પડી, અંદર વાંચ્યું ત્યારે એ કે આના માટે શરત માત્ર એટલી છે કે 99,99,999 તમારી પાસે હોવા જોઈએ. એ તો તું ન કહેતોય થઈ જાય. પણ અમુક જાહેરાત એવી આપી દે કે આપણને સમજાય નહીં. પણ આવી સરસ મજાની સુંદર મજાની હાસ્યની વાતો કરતાં કરતાં આપ સૌએ મને ખૂબ પ્રેમથી અને ખૂબ માનથી સાંભળ્યો. એ બદલ આપ સર્વ ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાને મારા ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ પ્રણામ. જય હિન્દ, જય ભારત, વંદે ગુજરાત.